જે તારીખ 21/1/2026 રોજ વધુ એક ઉત્પન્ન ઓર્ગેનિકના વિડીયો સાથે આપણે હું જયેશ પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આજે વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે આપણે પ્રગતિશીલ ખેડૂતના ત્યાં કે જેમને ઉત્પન્ન ઓર્ગેનિક અને કેસરી ફોસનું પોતાના બટાકાના પાકની અંદર જે ઉપયોગ કર્યો છે એનાથી એમને શું શું ફાયદા થયા છે એ આપણે એમના મુખ્યથી સાંભળીશું. નમસ્કાર, તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવશો. પટેલ કિરીટ કુમાર પહેલાદભાઈ, ગામ મોતીપુરા, તાલુકો વિજાપુર. કિરીટભાઈ, આ વર્ષે તમે બટાકાનું કુલ કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? 13 વીઘામાં. 13 વીઘાની અંદર 13 વીઘા બટાકાની અંદર તમે કુલ ઉત્પન્ન ઓર્ગેનિક અને કેસરી ફોસની બેગનું કેટલો ઉપયોગ કર્યો તમે આ વર્ષે? 1 વીઘા ઉત્પન્ન 10 થેલી અને કેસરી ફોસ્ફરસ એક થેલી વીઘા. આ વર્ષે કિરીટભાઈએ ઉત્પન્ન ઓર્ગેનિક વીઘે 10 બેગ અને કેસરી ફોસનો 1 થેલીનો ઉપયોગ કર્યો છે. એટલે ટોટલ તમે આ વર્ષે કેટલી બેગનો ઉપયોગ કર્યો ઉત્પન્નનો? 13 વીઘામાં 120 બેગ. 120 બેગનો ઉપયોગ આ વર્ષે એમને અને કેસરી ફોસનો 13 બેગનો ઉપયોગ કરેલો છે. તો તમે આ પહેલા ઉત્પન્ન ઓર્ગેનિક વાપર્યું એના પહેલા તમે પાયાના ખાતર તરીકે બટાકામાં શું નાખતા હતા? સાણિયું ખાતર. તો વીઘાની અંદર તમે છાણિયા ખાતરના કેટલા ફેરા ભરતા હતા? 5 ફેરા. 5 ફેરા. આ ઉત્પન્ન વાપરવા માટેનો તમને વિચાર ક્યાંથી આવ્યો? આ એક ખેડૂતના જોવાથી. તમારા નજીકમાં કોઈ ખેડૂત વાપરતો હશે? હા, વાપરતા. તો ત્યાં તમે જઈ અને ઉત્પન્ન વાપરવા માટેનો જે તમારા મગજમાં જે વિચાર આવ્યો, તો આજે એ વિચાર જે આવ્યો તો એ વિચારથી તમે ખરેખર સંતોષ છો ખરા? સંતોષ. કેવી રીતે? કારણ કે કેવી રીતે કે વીઘા 10 થેલી આપણે ઉત્પન્ન નાખ્યું. હા. અને પેલું સોનીઓ આપણે પોટ ટ્રેક્ટર ભરતા. બરાબર. 3000 ખર્ચો એટલે 15000 રૂપિયા ખર્ચો એ. બરાબર. અને આ વીઘા 4000 રૂપિયા આપણે ઉત્પન્ન ના થતા. એટલે વીઘા તમારા 10000 રૂપિયા આ વર્ષે એક વીઘામાં છાણિયું ખાતર ન ભરવાથી અને ઉત્પન્ન વાપરવાથી તમારા ખીચાની અંદર 10000 બચે એવું તમે ખેડૂતોને કહેવા માંગો છો? હા, એવું 10000 બચ્યા. તો 13 વીઘાની અંદર તમે 120 બેગ વાપરી, એની સામે તમે છાણિયું ખાતર નથી ભરી, તો એવરેજ કેટલા 13 વીઘાની અંદર છાણિયું ખાતર ન ભરવાથી તમારા ખીચાની અંદર પૈસા બચ્યા? 1,40,000. 1,40,000 જેવી રકમ પાયાની અંદર ઉત્પન્ન વાપરવાથી એમના ખીચાની અંદર પૈસા બચ્યા. એટલે ખેતી ખર્ચની અંદર તમારો ઘટાડો થયો એવું તમે ખેડૂતોને કહેવા માંગો છો? હા, ખેડૂતોને કહેવા માંગુ ખેતીના અંદર ઘટાડો ફાઇનલ એટલે 1000% ખેતી ખર્ચની અંદર ઘટાડો થયો. સાથે રોગ જીવાતનો ઉપદ્રવ આ વખત તમે ઉત્પન્ન અને કેસરી ફોસ વાપર્યું અને છાણિયું ખાતર પહેલા વાપરતા, તો રોગ જીવાતનો ઉપદ્રવ કેવો રહ્યો આ વખત? આ વખત રોગ આવ્યો જ નહીં. એક જ વખત સાહેબ સ્પ્રે કર્યો. એક જ વખત. કિરીટભાઈનું કહેવું છે કે આ વર્ષે મેં બટાકાની અંદર એક જ સ્પ્રે રોગ જીવાત અને ફૂગ માટેનો કરેલો છે. અને આના પહેલા તમે કેટલા સ્પ્રે કરતા હતા બટાકા? ત્રણ સ્પ્રે બટાકાની અંદર કિરીટભાઈ પહેલા કરતા હતા. આ વર્ષે એમને એક જ. એટલે તમારા દવા ખર્ચની અંદર પણ 2 સ્પ્રેનો ઘટાડો આવ્યો. તો હવે પછી ઉત્પન્ન ખેડૂતોને વાપરવું કે કેમ એ માટેનું તમે ખેડૂતોને શું ભલામણ? આ ઉત્પન્ન વાપરવાની ભલામણ કરવાની આપણે. તો ખેડૂતોને તમે શું સંદેશો આપશો? આ વાપરવાથી આપણે આટલા પૈસા બચે. તો કિરીટભાઈનું કહેવું છે કે અત્યારે હાલની ખેતીની પરિસ્થિતિની અંદર ઉત્પન્ન એ ખેતી માટેનો ઉત્તમ વિકલ્પ છે, જેનાથી એમને પોતે પણ આ વર્ષે એક જે કહેવાય કે અનુભવ કર્યો કે મારા ખેતી ખર્ચની અંદર મોટો ઘટાડો થયો છે. નમસ્કાર.